જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું કોલેજ લાઈફના આ ત્રીજા વિડીયોમાં. આપણે અત્યાર સુધી ચોરીના તરીકા, મેસની લાઈફ અને બીજું ઘણું જોયું. ચાલો આજે તમને બતાવું કેમ્પસ લાઈફ, જણાવું કોલેજની રોમેન્ટિક સાઈડ, કરીએ ઘણી ફની વાતો અને કહું મારી ક્રિકેટ સ્ટોરીઝ. અને હા, ચાલો આજે કહું તમને 4 વર્ષ પહેલાના મારા કોલેજના પહેલા દિવસનો અનુભવ. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ના જતા હો. મને વિડીયો ઉતારવામાં જો મજા આવી છે તો તમને જોવામાં તો ઓર વધારે મજા આવશે. સ્વાગત છે તમારું પીડીપીયુ કોલેજના પાર્ટ 2 માં. મારી લાઈફમાં પીડીપીયુમાં કેમ વિતાવી એના પાર્ટ 2 માં. ફર્સ્ટ પાર્ટ છે એ ઓલરેડી મુકાઈ ગયો છે, તો તમે એ જોઈ શકો છો. અને બાકી આ જે એરિયામાં અત્યારે હું હાલું છું એ છે ગઝીબો. સૌથી પહેલો અને જૂનો ગઝીબો આ છે. અને કહેવાય ને કે અહીંયા માણસો જેમિંગ સેશન, જ્યારે હું તો કોરોના હતો ત્યારે અમે તો નહોતા આવ્યા, પણ અહીંયા જેમિંગ સેશન પેલું ક્લેપ બોક્સ રાખીને બધા આખા રાતના ભેગા થાય 10 વાગ્યા આસપાસ. બધા અહીંયા એકારે બધા ગીત ગાતા હોય, પેલું ક્લેપ બોક્સ વાગતું હોય, કોઈ ગિટાર લાવ્યું હોય તો ગિટાર વગાડતા હોય, અને અહીંયા આખી મહેફિલ જામી હોય. હું તો એનો પાર્ટ બની નથી ગયો એકેય વાર, કેમ કે એ કોરોના ટાઈમે વધારે થતું, કેમ કે માણસો ઓછા મળી શકતા એ ટાઈમે, અને હું એ ટાઈમે ઘરે હતો. એટલે આ અહીંયા એ માણસો બહુ ટૂંકમાં અહીંયા ઘણા સાથે મેં મિટિંગ કરેલી ફર્સ્ટ ટાઈમ એ રીતનું આખું. તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે એસ પાથ ઉપર. આ એસ પાથનો નામનું કારણ છે કે અત્યારે જે આ જો તમને થોડો કર્વ દેખાય એ છે ને આખો આમ કરીને આ બાજુ પતે, એટલે ટૂંકમાં એસ આકારનો પાથ છે, એટલે એનું નામ એસ પાથ છે. અને અહીંયા ઘણા બાકડા છે ને એ રીતનું છે. એ બાકડે બેસીને જે ખેલ કરે ટૂંકમાં એસ પાથ ઉપર જતું હોય એને કોઈકને હડી કરી લેવી, પછી ધ્યાન ન દેવું, એ પછી ટૂંકમાં તમારે કોઈને મળવું હોય, સમજાઈ ગયું કઈ રીતના મળવું હોય, એ અહીંયા ભેગું થાય. આ બધું એસ પાથે થાય, કેમ કે ત્યાં બધા બેઠા જ વાળા હોય, આખી લાઈન જ એની હોય એમ, એટલે તમને તમારા જેવા જ બધા મળે. અને મેઇન કે જેટલું કોલેજની બધી ઇવેન્ટ્સ ને એ બધું હોય ને, ક્લબ ઇવેન્ટ્સ ને એ બધું એ આખા ગ્રાઉન્ડમાં થાય, અને છેલ્લે બધા અહીંયા આખામાં ગરબા રમતા હોય. આ રીતનું આખું હોય. અને આ એસ પાથ છે ને એ મેસ થી સી અને ડી બ્લોકને કનેક્ટ કરે છે. હું જે બાકડાની તમને વાત કરતો હતો આ બાકડા હજી થોડાક કામ કહેવાય ને કે પાથની એક્ઝેક્ટ બાજુમાં છે. પણ જો અહીંયા જે છે ઈ અને અહીંયા આ જે વચ્ચે અને એના પછી છે ને ઈ બધા બાકડામાં તમે બેહો ને તો તમને કોઈ જોઈ ન શકે, એટલે તમે ત્યાં બેસી શકો. આપણે પહોંચી ગયા છીએ અત્યારે સ્કૂલ ઓફ લિબરલ સ્ટડીઝ, એટલે કહેવાય ને કે કોમર્સ બ્લોક. અને ઈ કોમર્સ બ્લોક છે ઈ એમ કહેવાય ને કે બધા એક્સપેન્સિવ સ્ટુડન્ટ્સ અને એમ કહેવાય રાજા બેટીઓ એનો બ્લોક છે. મને એવું લાગે છે, જેને લાગતું ન લાગતું અલગ વાત છે, પણ મને તો એવું લાગે છે. અહીંયા બધા મસ્ત આ બ્લોકમાં જેટલા આવતા હોય ને ઓલમોસ્ટ બધા ફેશન શો કરવા આવતા હોય. ઓલમોસ્ટ ક્લાસમાં જાય નહીં, સવાર તૈયાર થઈને મસ્ત આવે, અહીંયા બધા સાથે મસ્ત બેસે, સાંજે વયા જાય, બીજા દિવસે પાછું એનું. ક્લાસમાં હમણાંથી ચાલુ થયું છે એ લોકોને જવાનું, કેમ કે હમણાંથી અટેન્ડન્સ એ લોકોએ 80% ક્રાઇટેરિયા છે એને મસ્ટ રાખેલો છે. ત્યાં સુધી એન્જિનિયરિંગ સ્ટુડન્ટ માટે જ હતું, એ આ લોકો માટે નહોતું. એટલે હવે થોડા એ લોકોને એવું લાગ્યું કે લે કોલેજ તો ભણવા માટે હોય એમ. કોઈ એસએલએસ નો સ્ટુડન્ટ જોતું તો મને માફ કરજો, પણ જનરલ ઇમ્પ્રેશન આ છે. ઇવન પીડીપી નો સ્ટુડન્ટ નહીં હોય કે બહાર નહીં હોય, પણ જનરલ ઇમ્પ્રેશન છે આ વસ્તુ. આ ડી બ્લોકના સ્ટેપ વાળા ક્લાસ છે. અહીંયા અમારું સેકન્ડ સેમેસ્ટર ચાલુ થયું ને ત્યારે અમે અહીંથી ભણવાનું ચાલુ કર્યું હતું. અમારા ક્લાસમાં 140 ની સ્ટ્રેન્થ હતી, એટલે આ ક્લાસ આખો ભરાઈ જતો છેલ્લે સુધી. અને તમને ખબર જ છે એન્જિનિયરિંગ હોય અથવા તો કોલેજ હોય, કોઈ બી કોલેજ હોય, એવું એન્જિનિયરિંગને હું પછી ખોટું બદનામ કરી નાખીશ. કોઈ બી કોલેજ હોય એટલે છેલ્લી બેન્ચથી જો આ ભાઈ બેઠો ને ઓલમોસ્ટ ઈ બાજુથી ભરાવાનું ચાલુ થાય, અને ધીમે ધીમે ભરાતું આગળ આવે છે. પેલી બેન્ચે તો કદાચ સરે બેઠા ન હોય એવું બને, સરે આગળ ઉભા હોય. એટલે અહીંયા આપણે પેલા, અને હા, મારે એક વસ્તુ પીડીપીયુ ના કોઈ બી જોતા હોય એટલે ટૂંકમાં પેલા મેનેજમેન્ટ લેવલમાં તો મારે કેવું છે કે તમે આ બધા ક્લાસમાં એક્ઝામ ગોઠવો તો કદાચ હાલો વાંધો નહીં, તમારા પાસે ક્લાસ અવેલેબલ નથી ને અહીંયા ગોઠવો છો તો કંઈક અહીંયા સિસ્ટમ આપો કે ટૂંકમાં કે જેનાથી આ પાર્ટીઓ છે એ કંઈક મોટું રહે. કેમ કે આ પાર્ટીઓ એવડું છે કે જો અહીંયા આગળ આન્સર શીટ રાખીએ તો ક્વેશ્ચન પેપર નથી થતું. ક્વેશ્ચન પેપર તમારે ખોડામાં લઈને બેવું પડે. એટલે તમે પેલા અહીં જોવો, પછી અહીં લખો, અહીં જોવો, અહીં લખો, એટલે કોઈ આમ કેવું એમ અનકમ્ફર્ટેબલ જેવું થઈ જાય. એટલે બને તો થોડીક આ વસ્તુ એક સુધારવા વિનંતી, કેમ કે અમે પોતે આવી ક્લાસમાં એક્ઝામ આપેલી છે અને આવી અગવડતા ભોગવેલી છે. એટલે હજી કદાચ આપણે કહેવાય ને કે મેથ્સના પેપર હોય કે જેમાં ડિસ્ક્રિપ્ટિવ પેપર હોય જા એમાં કદાચ હજી વાંધો ન આવે, પણ અમે એવી એક્ઝામ આપેલી છે કે જેમાં સ્કેલ પેન્સિલનો ને એ બધું જે દોરવા માટે ઉપયોગ થતો, તો એ બધું તો અહીંયા રાખવું જ અઘરું પડે એમ છે. એટલે બને તો આ વસ્તુ એક ટૂંકમાં ઇમ્પ્રુવ થાય તો કરજો, બરાબર.
આ ક્લાસીસમાં તમારે આવા ટાઈપની બેન્ચીસ જે ક્લાસમાં છે ને, સી બ્લોકમાં અમુક જગ્યાએ, અહીંયા અત્યારે ડીમાં છે, એટલે એવા ક્લાસમાં એક્ઝામ હોય તો કેવું હોય કે એકમાં બેસાડે, એકમાં નહીં, એકમાં બેસાડે, એકમાં નહીં, એ રીતના આખું હોય. બરોબર? તો કેવું થાય કે માની લો કે હું અહીંયા બેઠો છું, બરાબર છે, એક આ છોડી દીધી અને અહીંયા કોઈ બેઠો છે. હવે આમ તમને દેખાય તો કે આ પાટિયાથી આ પાટિયા સુધી લખતો હોય, બરોબર છે, એટલે આપણને કદાચ દેખાવું અઘરું પડે. પણ લકીલી ટૂંકમાં કોક વળી એવું લકવાળું હોય કે એના પછીનો રોલ નંબર અથવા તો પહેલાનો રોલ નંબર છે ને એ લેફ્ટી હોય, તો તમે અહીંયા પેપર લખતા હોય અને ઈ આ પાટિયામાં લખતો હોય, કેમ કે ઈ અહીંથી લેફ્ટમાં લખે ને આપણે અહીંથી રાઈટમાં લખીએ, એટલે બહુ ફાયદો થાય એ વસ્તુ. એટલે બને ને તો એ ટૂંકમાં ભગવાનને પ્રાર્થના એવી કરવી કે તમારો આવા એકાદ ક્લાસમાં વારો આવે ને તો તમારી આજુબાજુ વાળા કોઈક લેફ્ટી હોય. મોદીજી આ પંડિત દીનદયાળ જે પેટ્રોલિયમ યુનિવર્સિટી 2007માં જ્યારે નામ પડ્યું હતું એની પેલા ઉદ્ઘાટનમાં એ આવ્યા હતા, અને આ પેલા આના મેનેજિંગ ડાયરેક્ટર લગભગ આ છે મુકેશ અંબાણીજી, એટલે ત્યારે એ આવ્યા હતા. અત્યારે તો જો કે આમ બધી બ્રાન્ચ ને બધું લઈ લીધું છે, એનું નામ અત્યારે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી PDEU થઈ ગયું છે. પેલા એનું નામ હતું PDP. એટલે આ છે એન્જિનિયરિંગ ગ્રાફિક્સ લેબ, સેકન્ડ સેમેસ્ટરમાં આવતું એન્જિનિયરિંગ ગ્રાફિક્સ. અત્યારે તો બહુ વેલ ઓર્ગેનાઇઝ છે. અમારા ટાઈમે તમે ટેબલ એ ગોતીને બે હતા, ખબર નહીં. અને સેકન્ડ સેમેસ્ટરમાં મારું PDPU બ્રિજ ઉપર એક્સિડન્ટ થયું હતું. મારો લેફ્ટ હેન્ડ છે એ ફ્રેક્ચર થતો એલ્બોથી. એટલે આ જે ક્લાસ હતો ને એમાં અમે 2 જ ચેપ્ટર ભણેલા છે, બાકી 3rd ને 4th ચેપ્ટર છે ને એ મારા ફ્રેન્ડ્સે કરેલું છે. અને મેં એક્ઝામ પોતે મેં નથી આપેલી. એ વિચાર કરો, જે ડ્રોઈંગની એક્ઝામ છે એન્જિનિયરિંગ ગ્રાફિક્સ, એટલે કે ડ્રોઈંગ પેન્સિલ સ્કેલ ને એના બધાથી આખા સ્ટ્રક્ચર બનાવવાના, એની એક્ઝામમાં મારો વાયવા લીધો. ભાઈ તો ભાઈ છે ને એમ. એટલે બુક છે એની કમ્પ્લીટ મારા ફ્રેન્ડ્સે કરી દીધી હતી, અને બાકી મેં વાયવા આપીને એક્ઝામ આની પૂરી કરી હતી, કેમ કે મારા હાથ ફ્રેક્ચર હતું, એટલે એક હાથે કાંઈ પકડાતું જ નહીં, બીજા હાથથી ખાલી એક હાથે તો સ્કેલ પેન્સિલ હાલે નહીં, એના જેવું છે. તો દોસ્તો સલામ બધાને પહેલા તો. અને અત્યારે આપણે હવે એન્ટર કરશું ઈ બ્લોક, એટલે કે એન્જિનિયરિંગ બ્લોક. અમારો ઓફિશિયલી અમારો બ્લોક, પણ લેક્ચર અમે બધે ભરેલા છે, એટલે એવું ન કહી શકાય હવે કે અહીંયા અમારો જ. અત્યારે જો બધા આ લોકો આજે એ લોકોનું પ્રેઝન્ટેશન હશે, એટલે બધા સૂટ બૂટ ને આખું ફોર્મલ્સ પહેરી અને જે ઈ લખ્યો છે ને એની યાર ફોટો પાડે છે. જો ઈ હું તમને પહેલા બતાવી દઉં. જો ઈ હું કહું છું, જો અહીંથી તમને ઈ દેખાતો હોય છે, બરોબર, એટલે એની યાર બધા ફોટો પડાવે છે. આ ઈ ગેટનો એન્ટ્રન્સ છે અહીંથી. અને હાલો હું તમને આનો એકાદ ક્લાસ બતાવું. આ બ્લોકમાં અમારી ઓલમોસ્ટ ક્લાસીસ અહીંયાથી જ, બધાય નહીં પણ ઘણા બધા. મિત્રો આ છે આપણી સૌથી ફેવરિટ ગેમ, એટલે કે ક્રિકેટ. એનું મેદાન, આ ક્રિકેટનું નાનું મેદાન છે, ઓલી બાજુ મોટું મેદાન છે. અને હું તમને સાચું કહું તો મેં તમને એવું કીધું હતું કે ભાઈ હું એસપાથથી હવે આવતો વિડીયો ચાલુ કરીશ. ગયા વિડીયો મેં કીધું હતું, એટલે પછી મેં ત્યાંથી ચાલુ કર્યો. બાકી ઊભો તો હું ત્યાં, એટલે અહીંથી બતાવી દઉં કે એ બાજુ હજી રિનોવેટ થાય, આખું પ્રોપર લેવલિંગ થાય છે, કેમ કે ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટ ને એવું બધું હોય ને ત્યારે ત્યાં ઈ મેદાનમાં રમાય, આ નાનું મેદાન. અને અહીંયા હું ફ્રેશર કપની ટીમમાં હતો કમ્પ્યુટરની, અને બાકી ઘણી ટુર્નામેન્ટ અહીંયા છે ને, પેલી IPL જેવું ટૂંકમાં અહીંયા પેલું ઓક્શન એ કરે ને એવું બધું એ થાય છે. એટલે એવી અમુકમાં પાર્ટી લીધેલો છે, અહીંયા ઘણા બધા રન્સ કરેલા છે. અને ક્યારેક વારો આવતો ત્યારે રમવા મળતું. બાકી અહીંના બધા જે હોસ્ટેલાઇટ્સ હોય ને એ લોકો વધારે રમતા, અહીંના PDPU ના હોસ્ટેલાઇટ્સ. એમ બહારના હોય તો એનો ઓછો વારો આવે થોડોક, પણ ઠીક છે હવે હાલે. અને અહીંયા છે આ આખું સ્ટેશનરી અને મેડિકેશન વિભાગ. એટલે જો કોઈને PDPU ના જે હાઈએસ્ટ પેકેજથી જાજુ કમાવું હોય ને તો એ PDPU સ્ટેશનરી ખોલી શકે. એમ અલગ લેવલ કમાયો ભાઈ, જબરું. એમ કઈ બી હોય ને અહીંથી PDPU થી લેવાનું. એમ એટલે એવું PDPU વાળા નથી કહેતા, પણ હવે છેલ્લે કોણ એટલા તડકામાં બહાર જાય. અત્યારે જો કેટલા તડકામાં હું વિડીયો બનાવું છું. પણ જો આ ગઝીબો હતો, આપણે હમણાં અહીંયાથી આવ્યા, અને આ હતી સ્ટેશનરી. આજે મિકેનિકલ વાળાનું ફાઇનલ પ્રેઝન્ટેશન હતું મીન્સ, અને એ લોકો અત્યારે બસ આ ફાઇનલ ફોટો પાડે છે બધા મૂકવા માટે. અને બધા એક બ્લેઝરમાં બધા શિફ્ટ કરીને ફોટો પાડતા જાય છે. અમારે કાલ આવું જ થયું હતું, બધા પાસે તો બ્લેઝર ના હોય, એટલે બધા જો એક બ્લેઝરમાં અત્યારે કરતા જાય છે. થાય જસ્ટ એન્જિનિયરિંગ થિંગ્સ. તો દોસ્તો આ છે મારી લાઈફનો મેમોરેબલ ક્લાસ E203, કેમ કે મારો બીટેકનો સૌથી પહેલો લેક્ચર હતો બેઝિક ઇલેક્ટ્રોનિક્સનો. એ મેં અહીંથી ભરવાનું ચાલુ કર્યું હતું, આ ક્લાસથી. અને મેઇન વસ્તુ કે એ દિવસની હું તમને મેમરી કહું તો, પેલા કોલેજનો મારો ફર્સ્ટ ડે, બરોબર, કાંઈ ખબર નહીં કે કઈ રીતના. હું તો આખું પ્રોપર મસ્ત ડ્રેસ કરી, આમ ટૂંકમાં ડ્રેસઅપ કરી સ્કૂલની જેમ, બેગ નાખીને બધું પ્રોપર કરીને આવ્યો હતો.
અહીંયા આવીને મને આમ ક્લાસમાં એન્ટર થયો ને ત્યારે 9 વાગ્યાનો ક્લાસ હતો ને 9 ને 2 મિનિટે હું પહોંચ્યો હતો. મને એમ હતું કે ભાઈ મને સરખી જાય છે. એટલે ઈ એન્ઝાયટીમાં દોડતો પહોંચ્યો. સૌથી પહેલું મારું ઇમ્પ્રેશન ટૂંકમાં મગજમાં એ હતું કે 2 પાર્ટ હશે, એક ગર્લ્સનો એક બોયઝનો. એવું ત્યારે ઇમ્પ્રેશન હતું. અંદર ગયો ને તો ખબર પડી કે ગર્લ્સ બોયઝ બધા બાજુમાં બેઠા. મેં કીધું જો સૌથી પેલો આ સીધો ઓલો ધક્કો ન્યા લઈ ગયો. બીજી વસ્તુ કે હું જઈને બેસી ગયો ન્યા એમને. સર કાંઈ બોલ્યા નહીં. ઠીક ચાલો ન્યા સુધી બરોબર. સૌથી મેઇન વસ્તુ કે પછી એક છોકરી મારી બાજુમાં આવીને બેઠી ત્યારે, અને સર આમ વચ્ચેથી 2 પાર્ટની વચ્ચેથી આટા મારે છે. હું અહીંયા બીજી સીટે બેઠો, ઈ છોકરી અહીંયા ત્રીજી સીટે બેઠી. અને ઈ ન્યા કોન્સ્ટન્ટલી એને આખી કલાક સુધી ન્યા એને મોબાઈલમાં જ જોયું, મોબાઈલમાં રમ્યું, રીલ્સ જોઈ, બધું ઈ કર્યું. સર અહીંથી હાઈલા જાય છે, આમ હાઈલા જાય, ઈ ઊંચી નથી જોતી, સર એને નથી જોતા. સરને કાંઈ ફેર નથી પડતો, એને કાંઈ ફેર નથી પડતું. એટલે ત્યારથી આખું એમ કહેવાય ને કે ટ્રાન્ઝિશન ટાઈપ ચાલુ થયું એમ. આખું કોલેજ ટૂંકમાં કઈ રીતનું છે ને એમ. એટલે કદાચ આ છોકરી વિડીયો જોતી સુધી સમજી જાય કે એ મારી જ વાત કરે છે. પણ આ રીતનું આખું ક્લાસ. અને હા, આ મેમોરેબલ ક્લાસ શું કામ તો કે ચાલુ ત્યાંથી થયું હતું, અને લાસ્ટ મારું જે ઇવેલ્યુશન હતું ને, જે ટૂંકમાં મેં અત્યારે લાસ્ટ જે આપ્યું પ્રેઝન્ટેશન, જેના માટે અત્યારે હું અહીંયા છું, એ આ જ ક્લાસમાં હતું. એટલે કહેવાય ને કે આખું લાઈફ આખી સર્કલ ફરીને પાછી 4 વર્ષ પછી ત્યાં જ આવી એમ. એટલે આવું છે. અત્યારે મેં જો ઓલા સિક્યુરિટી ગાર્ડને કીધું, પણ હવે એને ના પાડી અત્યારે, ક્લાસ તો નહીં ખોલી દઉં. એટલે જો પોસિબલ હશે ને તો હું એ ક્લાસ, મારી પાસે ફોટોસ છે હમણાં હું એવોલ્યુશન આપ્યા એના, એ હું બાજુમાં ટૂંકમાં આ વિડીયોમાં મૂકી દઈશ, ત્યારે તમે જોઈ લેજો. પણ હવે અત્યારે ફિઝિકલી તો પોસિબલ નથી બતાવો તમને. આ રીતનું હતું. અહીંયા અમારી એક્ઝામ હતી, ઘણી બધી એક્ઝામ અહીંયા હતી. એ 203, 204માં મેં તમને હવે આ કીધું હમણાં કે ભાઈ ઓલા પાટિયાની આગલા વિડીયોમાં લગભગ કીધું મેં. અને અહીંથી નીકળી બહાર વોશરૂમ ચાલુ એક્ઝામે, અને અહીંયા છેલ્લે છે ને વોશરૂમ છે, બરોબર. અને એ કાકા જે વચ્ચે બેઠા ને, એ લોકોને બધાને એવું કીધું હોય કે આ લોકોની ભેગા ટ્રેક કરવાના એ લોકો. એટલે અહીંથી વોશરૂમ જતા હોય ને તો ભેગા વોશરૂમ આવે, આમ આપણને આપણી એક્ટિવિટીઝ જોવે, અને પછી આમ એને થોડુંક એવું લાગે ને આમ સસ્પિશિયસ, તો ચેક કરે આખું એમ. અને ઘણા બધા ચેક થયા છે આવી રીતે સ્ટુડન્ટ, એ લોકોમાંથી ચિઠ્ઠી, મોબાઈલ, પછી સ્માર્ટ વોચીસ, આવું બધું નીકળેલું છે એમ. એટલે આખું કહેવાય ને કે તમે ભલે આપણી પાસે કોઈ ન હોય તો અહીંથી ક્યાંકથી નીકળીને તમે છેલ્લે સુધી પહોંચો ને ત્યાં સુધી તમને એમ જ થયા કરે કે આપણી પાસે કઈ નીકળે નહીં તો સારું નીકળે. ખબર છે ને તો એન્ઝાયટી થાય એમ. ઈ હદનું માહોલ હાલતો હોય. આ પીડીપીયુની લેબ છે એક, અને અહીંયા આ ખૂણામાં બેસતા, અહીંયા ફેકલ્ટી હોય, અહીંયા અમે બેસતા, અને એ ભણાવતા, આમ સુઈ જતા.